નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ પોલીસની પેટ્રોલિંગ વાન ગત રાત્રે પોતાની હદ વિસ્તારમાંથી માતરના ઘરમાળા પાસે એક શંકાસ્પદ કારનો પીછો કરતી હતી। તે સમયે પલટી ખાઈ જવાથી ઘટના સામે આવી, જેમાં 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે। આ બનાવના મામલે માતર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વસો પોલીસ સ્ટેશનની ટીમ રાત્રિ સમયે પોલીસ વાન સાથે પોતાના હદ વિસ્તારના પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। તે દરમિયાન વસો ચોકડી આવતા એક શંકાસ્પદ ગાડી ચોકડી વટાવી માતર રોડ પર આગળ વધતા પોલીસે આ ગાડીના તસ્કર કે અન્ય કોઈ વસ્તુ હોવાની આશંકાને આધારે શંકાસ્પદ ગાડીનો પીછો કર્યો હતો। પોલીસની ગાડી પાછળ આવતી જોઈ આગળની જતી ગાડીઓની સ્પીડ વધારી હતી, જેથી પોલીસની ગાડીએ પણ સ્પીડ વધારી હતી। માતર તાલુકાના ગરનાળા નજીક પોલીસ ગાડી આવતા રોડ પર રેતી પડેલી પોલીસની ગાડીના વ્હીલ તેમાં પડતા ગાડી પલટી ખાઈ ગઈ હતી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।